આ પરિણું ગાડા ઉભા રખાવે છે આ વરરાજા, અને બે ચાર દીકરીઓની હારે આ દીકરી ધારની વાહે થઈ અને એમ કહેવાય છે કે ધાર ચડીને જ્યાં ઝૂંપડી પાસે આવે છે ને ત્યાં તો બાબાએ દોઢ દીધી અને દીકરીના પગમાં પડી ગયો. બાબો, દીકરી દીકરી, આજે તું બાપનું આંગણું મૂકીને હારે જા છો. આજે મારે તને કંઈક આપવું જોવે. દીકરી, જગતના ઘણાએ બાપે દીકરીને દાયજો કર્યો હશે, હાથી ઘોડા સુપાલ દીધા હશે, અરે જમીન જાયદાદ આપી હશે. ગગી, કદાચ પહેવું ના ખાડું અને ગાયું ના ધણ દીધા હશે, રૂપિયા દીધા હશે. દીકરી, જગતનો કોઈ બાપ ન દઈ શકે એવો મારે તને આજે દાયજો આપવો છે. ગગી બેટા, હું તો ગરીબ દેવી પૂજક તને એવો કરિયાવર આપું કે જગત જોતું રહી જાય. જગત જોતું રહી જાય. લે દીકરી, ખોડો પાયથર બેન હું લઈ આવું છું. બાપા, તમ તમારે જે દેવું હોય તે દિયો બાપા. હે ધર્મના બાપુ, તમે જે દિયો એ મારા માટે બરોબર છે. તમે જો દિયો એ મારા માટે બરોબર. જો દીકરી, આ મારી માં મેલડી હું તને દાયજામાં આપું છું. ગગી, ઈ માં તારી રક્ષા કરશે બેટા, તારી રક્ષા કરશે. પણ બાપા, આ માતાજીને હું ક્યાં રાખું? હું તો બાપુ હું તો પારકી થાપણ રે. મારા સાસરિયા માને કે ન માને તો મારે શું કરવું? અરે દીકરી, આ મારી માં મેલડીને તું જ્યાં રાખીશ ત્યાં ઈ રહેશે. તું જે ખવડાવીશ ઈ ખાશે, તું જ્યાં હુવડાવીશ ત્યાં હુંશે. અરે દીકરી, તું જેમ રાખીશ ને એમ આ મારી માં મેલડી રહેશે. આ મારી માં મેલડી તારું ભલું કરશે. દીકરી, તારું ભલું કરશે. જા બેન, જા બેન, તારું ભલું થશે. ગગી, તારું ભલું થશે. જા દીકરી, તારું ભલું થશે. મારી માં મેલડી તારું ભલું કરશે. જગતના કોઈ બાપે દાયજો ન દીધો હોય એવો ઈ વેડવા પૂજક, ઈ દેવી પૂજક, એ બાબાએ દીકરીને એમ કહેવાય છે કે માં મેલડીને દાયજામાં આપી દીધા. અને દીકરી તો માતાજીના ઈ સિંદૂરે સોપડેલા બે ફળાને લઈ ખોળામાં અને બાપા ધાનના ગાડામાં બેહી ગઈ. અને પછી તો ધીરા 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 ગાડા એ હાહરિયાના માર્ગ તરફ વળ્યા છે. અને પછી તો એ હાહરિયામાં દીકરીએ પગ દીધા છે. બને છે એવું અધરાજ થઈ છે. દીકરી પોતાની મેળીએ છે અને નવો પરિણો પોતાના હૈયામાં કયેક ઓરતા થમગની રહ્યા છે. પોતાની પરણે તરના ઓરડે જાય છે. બને છે કેવું? જ્યાં બારણાની તિરાડમાંથી જોવે છે તો હા હું કોઈ 80-90 વર્ષના કોઈ ખોખડધજ વ્રત ડોશીમાં આ દીકરી કૂતી છે. એના માથા પાસે ઓશિકા પાસે બેઠા છે. કાળું ડિબાંગ શીશમ જેવું શરીર, મોઢામાંથી લોઢાના 2 દાંત બહાર નીકળી ગયેલા, કપાળમાં હિંદોરનું તરફોળું. આવું સ્વરૂપ જોઈ અને પરિણું બી ગયું. પાછા પગ વાળી લીધા અને એમ કહેવાય છે કે આવું તો 1, 2, 3, 4, 5 નહીં પણ 10, 12 દીના વાણા વાઈ ગયા. પછી આ દીકરીને એમ થયું કે માળું મારી કાંઈ ભૂલી છે, કાંઈ સમજાતું નથી. અને એકવાર પોતાનો પરિણો એકલો મળ્યો એટલે વાત કરી. કેમ? મારો કઈ વાંક ગુનો? મેં તમારો કોઈ અપરાધ કર્યો છે? આજે 10-12 દિવસ થયા, તમે મારા ઓરડે નથી આવતા. મારો કઈ વાંક છે? કઈ ભૂલ છે સ્વામી? ના ના, એમાં તારી કાંઈ ભૂલ નથી. પણ
પણ તને શું કેવું? જવા દે એ વાત ને જવા દે. ના મારા નાથ, શું વાત છે તમે મને કહો તો ખરી. કેમ તમે આટલા બધા મૂંઝાઈ ગયેલા લાગો છો? બોલો તો ખરા, મારો કઈ વાંક ગુનો છે? ના તારો કાંઈ વાંક ગુનો નથી. પણ હું જ્યાં તારા ઓરડે આવું છું ને ત્યાં તારા માથા નજીક ઓશિકા પાસે એક ડોશી બેઠા હોય છે. ઓહ બાપા, શું એના રૂપ! મારે કેમ આવું તારા ઓરડે? મને બહુ બીક લાગે છે. મને બહુ બીક લાગે છે. રેવા દે. હા, બીજું કોઈ નહીં. એ તો મારી માં મેલડી હશે. હા, મારી માં મેલડી હશે. હા, મેલડીમાં હા, પણ આમ કઈ આમ. હા, હા, એ તો માતાજી આવ્યા છે. પણ તમે આમ કેમ? ચિંતા કરો માં, હું માને વડાવી દઈશ. હું માનું સ્થાપન કરી દઈશ. એમ જ કરજે. આવી વાતો બની છે. માં મેલડી પધાર્યા છે, પણ દીકરી તો એમ કહેવાય છે કે ઓરડામાં આવી માતાજીનો દીવો પ્રગટાવીને બે હાથ જોડ્યા કે હે માં, તું મારી રક્ષા કરવા આવી છો અને આવું થશે તો મારું ઘર ભાંગશે. હે માં મેલડી, હે માં, મારી ઉપર તમે દયા કરો. એમ દીકરી માતાજીની પાસે કરગરે. હે માં મેલડી, મારા ધર્મના પાપે તમને મારી રક્ષા કરવા મોકલા છે ને મારી. હા દીકરી, મારા ગોઠી બુવાના વચને બંધાઈને હું દાયજામાં તારી હારે તારી રક્ષા કરવા આવી છું દીકરી. પણ મારી, તમે ડોસી સ્વરૂપે મારા ઓશિકે બેસો છો ને, એટલે મારો ધણી મારી પાસે આવતા ડરે છે મારી. દીકરી, તે મારા ફોડાને તારા ખાટલાના ઓશિકા હેઠે મૂક્યું છે, એટલે ત્યાં બેસું છું ને રક્ષા કરું છું. માં, હવે તમારા ફોડાને ઓશિકે નહીં મૂકું માં. પણ હવે તમે ન આવતા માળી. મારો ભરથાર મારા ઓરડે બીકનો માયરો નથી આવતો માળી. માળી, તમે અહીંયા ન આવતા માળી. માળી, તમે ન આવતા. હે માં મેલડી, તને ના પાડી છતાંય કા જાતી નથી? જોયું ને મારી, મારો ધણી ઓરડેથી ભાગી ગયો. પણ દીકરી, હું તો તારી રક્ષા કરું છું. માં, તું મારી રક્ષા કરવા આવી છો કે મારો સંસાર ભાંગવા આવી છો માં? દીકરી, મારી, તને ના પાડી તોય તું કેમ માનતી નથી ને નકટી થઈને શું કામ આવે છે? મારી, તું શું કામ નકટી થઈને અહીંયા આવે છે? પણ દીકરી, જો માં, તું મારી અરજ નહીં માને ને તો તને વાવમાં મૂકી આવીશ, જોજે ને. પછી રેજે વાવમાં નકટી થઈને. દીકરી, હું મારા દેવી પૂજક વેડવા ભુવા હારે વચને બંધાણી છું, માટે તું મને જ્યાં રાખીશ, જેમ રાખીશ તેમ રહીશ. માળી, મારું ઘર સંસાર બચાવવા માળી તને હું વાવમાં મૂકી આવીશ. ભલે દીકરી, હું વાવમાં નકટી વાવની મેલડી તરીકે પૂજાઈશ ને બધાના દુઃખ હરીશ અને સ્મરણે હાજર થઈશ. હા માં, મેલડીની જય હો. માં મેલડીની જય હો. માં, તું મને માફ કરી દેજે હો માં. મેં તને નકટી કીધી માં.
માં તારી આ અબોધ દીકરીને માફ કરી દેજે. હો માં, તું સૌનું ભલું કરજે, તું સૌનું ભલું કરજે.